દીવ ખાતે માછીમારો માટે મત્સ્ય સંપદા સહિત સરકારની વિવિધ માછીમારો માટે સરકારી અને કલ્યાણકારી યોજનાઓને લઈ કાર્યશાળાનું આયોજન થયું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના માછીમારોને ભારત સરકારની વિવિધ યોજનાઓનું સચોટ માર્ગદર્શન મળી રહે તેને લઈ કાર્યશાળાનું આયોજન થયું હતું. કાર્યશાળામાં મુખ્ય મહેમાન તરીકે દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, ફિશરીઝ ઓફિસર સુકર આંજણી તથા NFDBના નિષ્ણાંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીવ જિલ્લામાં તારીખ 19/5/2026 થી 25/5/2026 દરમિયાન ભારત સરકાર શ્રીના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય નવી દિલ્હી અંતર્ગત જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુને વધુ માછીમારો મેળવી શકે તે હેતુથી દીવ જિલ્લામાં ખાસ મત્સ્ય ઉદ્યોગ જાગૃતિ પરિષદ કાર્યશાળા અને સહાય માટે કાર્યશાળા આયોજિત કરવામાં આવી હતી. તેમાં કેન્દ્રીય પ્રાયોજિત યોજના, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને પ્રધાનમંત્રી મત્સ્ય ખેડૂત સમૃદ્ધિ સહયોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને માછીમારો સાથે ચર્ચા વિચારણા તેમજ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાનો લાભ લેવા માટે તેની ઓનલાઈન કાર્યવાહી કઈ રીતે કરવી તેની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યશાળામાં દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં NFDB હૈદરાબાદ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે, જે તારીખ 19થી શરૂ થઈ અને 25 સુધી રહેશે, જે દીવ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આયોજિત થશે, જેનો માછીમાર લાભ લઈ શકશે અને આ કાર્યક્રમમાં જોડાવા માછીમારોને પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે. कि 19 तारीख से 25 तारीख तक नेशनल फिशरीज डेवलपमेंट बोर्ड, जो भारत सरकार के फिशरी विभाग का ही एक उपक्रम है, उनके द्वारा यहाँ पे प्रधानमंत्री मत्स्य संपदा योजना, उसके साथ ही साथ PMKSSY यानी कि प्रधानमंत्री कृषि सह संपदा योजना, जो कि प्रधानमंत्री मत्स्य संपदा योजना के आगे के फेज में लागू की जाने वाली योजना है, उसके लाभों का, उसके अंतर्गत क्या क्या स्कीम्स हैं, फिशिंग बोट में किस तरीके से सब्सिडी मिल सकती है, फिशिंग इक्विपमेंट जैसे कि फिशिंग नेट, फिशिंग गियर, उसमें क्या क्या लाभ आपको मिल सकते हैं. यदि आप किसी प्रकार का फिश कल्चर करना चाहते हैं, सी केज कल्चर है या किसी प्रकारની જે આપણે મળતી નથી, તો આ વખતે આપણે વધારામાં વધારે જે અહીંયાથી જાણકારી મળે એ જાણકારીને વધારેથી વધારે લોકો સુધી પહોંચાડવાની છે. મેં આ પ્રયાસ એટલે છે કે ઘણી વખત હું 2 વર્ષથી એક જ વાત સાંભળતો હતો કે આપણા ફિશરમેનો એટલી જ વાત કહે છે કે આવી બધી યોજનાઓનો બેનિફિટ, સબસિડીઝ આપણે મળતી જ નથી. અમે એમ કે ભાઈ એપ્લિકેશન આપીએ છીએ તો એપ્લિકેશન અહીંયા જ પડી રહે છે, પણ અમને તેનો લાભ નથી મળતો. કંઈક ને કંઈક કે પ્રશાસન અને મંત્રાલય અને કોર્ડિનેશન થવું જોઈએ. ત્યાં મને કંઈક લાગતું હતું કે કંઈક કોર્ડિનેશનમાં કમી છે. સપોર્ટ કરશું અને આ પ્રશાસનની બેંક છે કે આજે આપણે આ બધી કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. આ કેમ્પનો ઉદ્દેશ માત્ર ને માત્ર એ છે કે આપણા ફિશરમેનોને જે યોજનાઓનો બેનિફિટ નથી મળતો તો કેમ નથી મળતો, ક્યાં ભૂલ થઈ રહી છે અને આપણે ક્યાં ટૂંકા પડી રહ્યા. આજે હમણાં NFDના અધિકારીઓ છે અને 2 દિવસની અંદર सर 2 दिन में मेरा से बात हुई है. फिशरीज मंत्रालय की सीनियर ऑफिसर्स और NFD के भी सीनियर ऑफिसर्स हमें ज्वाइन करेंगे. और आपको ये तुमने पाछू ये वस्तु क्यों पहले શું થયું ને બોલો, કેમ કે આપણે મગજમાં किसी बात करने में व्यक्ति आ रहा है, ऐसी कोई बात नहीं है. आपको जब डाउट है तब आप पूछिए. ये कोई फॉर्मल मीटिंग नहीं है मेरे लिए. मैं आपके लिए यहाँ पे आया हूँ और स्कीम पूरी बता के जाऊँगा. और जिस किसी को उस स्कीम का लाभ लेना है, आप मुझसे सतत कंटिन्यूस कांटेक्ट में रहिए, तो मैं आपका एप्लीकेशन यहाँ से लेके जाऊँगा NFDB. इसमें स्टेट का कोई इंक्लूजन, यूनियन टेरिटरी का कोई इंक्लूजन नहीं रहेगा. જે પોતાની પ્રાઇવેટ લેબ છે તો પ્રાઇવેટ લેબ કોઈ પણ હોય તો કન્સ્ટ્રક્શન માટે કે રહેવા માટે કરતા હોય, કોમર્શિયલ પર્પઝ કરે કે ઇન્ડસ્ટ્રી યુઝ માટે કરતા હોય, એટલે એને કરાવવું પડે. એટલે એગ્રીકલ્ચર લેબ હોઈ શકે, એટલે એને નોન એગ્રીકલ્ચર લેબ કન્વર્ટ કરવી પડે. એ પ્રોસેસ તો આપણે કરવી જ પડે. એ પ્રોસેસ તો થઈ શકે છે. योजनाएं थी जिसमें 16 से ज्यादा योजनाएं ये कोस्टल रीजन की रही थी. उसका टोटल ओवरऑल बजट 20,000 CR के आसपास था. तो मैं आपसे जानना चाहूँगा कि उस योजना के तहत आपने कोई स्कीम ली है क्या? यहाँ बैठे किसी व्यक्ति ने प्रधानमंत्री मत्स्य संपदा योजना, जो कि 2020 के करीब करीब आ गई है, 10 साल के लिए उनसे लीज पे ले ली.
रजिस्टर्ड लीज डॉक्यूमेंट करना पड़ेगा। रजिस्टर्ड लीज डॉक्यूमेंट जिसमें सब रजिस्टर का साइन होता है, मुझे वो डॉक्यूमेंट मिल गया तो यू कैन गो, मतलब आप कर सकते हो। ये लोन ये जो स्कीम है वो ले सकता हूँ। इंडिया में कहीं पे भी लीजिए, गुजरात में भी हम हमारा प्राइवेट लेन है तो कहीं पे भी, अगर आपकी उस બધી વેગ પગે ખાલી બધા વેગ પગે કારણ કે બાકી તમારી ત્યાં ફાઇલ જતી એ ફાઇલમાં આપણે 10 દિવસ જતા હતા એટલે હવે બી કહી શકીએ ને ખબર ન પડે इंस्टॉलमेंट रहेगी, ये सब्सिडी मतलब एनएफडी भी बोर्ड देगा एनएफडी भी देगी, से जो एमपीला देती है प्लांट के लिए तो वो अलग है, वो अलग वो अलग से है। देती यस यस और आप डायरेक्ट जनरल गवर्नमेंट उसका जो क्राइटेरिया है उसको तो हमें फॉलो करना ही चाहिए कि नहीं फॉलो करेंगे तो कैसे मिलेगा ये बात करना चाहिए सीआर सेट के बाहर की लैंड है तो मुझे कोई प्रॉब्लम अगर नहीं। समझो कि सर मेरे पास लैंड है मैं फार्मर हूँ एग्रीकल्चर लैंड और वो मेरे લેન્ડ નંબર તમને ખબર છે કે તમે એમાં જે આપણે કંઈક કલાકને રોજગાર આપે છે, રોજગારને પેમેન્ટ કેટલું આપો છો, એના બેઝ પર એના ક્રાઇટેરિયા ફોલો કરીને તો એમાં મળશે. બીજી વાત કરી છે કે જો કોઈ નવી રોડ બનાવવા માંગતા હોય એટલે 23.5 મીટરની નીચે એટલે 24 મીટર નીચે એમાં બનાવવા માંગતા હોય તો એના પહેલા એડવાન્સ એપ્રુવલ લેવાની છે. એડવાન્સ એપ્રુવલ એમાં કંઈ પણ હોય, ટ્રોલિંગમાં ચલાવો કે કોઈ લોંગ લાઈનમાં ચલાવો કે જેમાં ચલાવવા માંગતા હોય, જે આપણા દીવ જિલ્લામાં પરમિસિબલ છે. આપણે પરમિશન જે અત્યારે છે આપણે દીવ દમણમાં પરમિશન નથી કરી, એ પહેલા જ્યાં થઈ ગઈ ને પછી રિસ્ટ્રિક્શન કરેલી છે એટલે આપણે એનામાં નહીં મળે. એટલે જો ટ્રોલિંગમાં કરતા હોય તો ટ્રોલિંગમાં થઈ શકશે. આજે આપણા દીવ વિસ્તારમાં અને દમણમાં 10 દિવસ સુધી ફિશરમેનો માટે વિવિધ કેમ્પો, વિશેષ કેમ્પોની શરૂઆત થઈ રહી છે. તેમાં 2 દિવસ વણાકબારા ખાતે, 2 દિવસ વાડી વિસ્તાર ખાતે, 2 દિવસ ઘોઘલા ખાતે અને 1 દિવસ કોમન દીવ માટે રાખ્યો છે. જે યોજનાઓની જાણકારી માટે કોઈ વંચિત રહી જાય આ દિવસોમાં તો તેમને આ જાણકારી મળે. સાથે સાથે દમણમાં પણ 3 દિવસો માટેના આવા વિશેષ કેમ્પો કરવામાં આવશે. આનો પર્પસ એટલો જ છે કે માછીમારોની જે યોજનાઓ છે ભારત સરકારની, એ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ કારણોથી થઈ રહ્યું નથી. લોકોને જે બેનિફિટ મળવો જોઈએ એ બેનિફિટ મળી રહ્યો નથી. જેથી અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ કે આ જાણકારીના અભાવે કદાચ આ બધી ત્રુટિઓ રહી રહી છે. તો અમે આ એનએફડી ના લોકો, ફિશરીઝ મંત્રાલયના સિનિયર અધિકારીઓ અને આપણા પ્રશાસનના અધિકારીઓનો એક સંયુક્ત આ કેમ્પમાં આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી આ લોકોની હાજરીમાં આ માછીમારોની જે સમસ્યા છે, જે પ્રોબ્લેમ છે તેનું સમાધાન થાય અને આ જે ભારત સરકારની યોજનાઓ છે તેને ધરાતલ પર માછીમારોને તેમનું યોગ્ય બેનિફિટ મળે એના માટેનો જ આ કેમ્પ છે. અને હું મીડિયાના માધ્યમથી વિનંતી કરું કે વધારેમાં વધારે સંખ્યામાં માછીમારો આ કેમ્પનો લાભ લે અને યોજનાઓનો બેનિફિટ. 19 અને 20 આપણા વણાકબારામાં છે, 21-22 વાડી વિસ્તારમાં છે, સાઉથ વાડી અને વાવડી વિસ્તારમાં, અને એના બાદ 25 તારીખ સુધી 25 તારીખ સુધી આપણે ઘોઘલામાં થવા જઈ રહ્યા છે અને 26 પછી દમણમાં થવા જઈ રહ્યા છે. આ જે વાતો ડ્રેસિંગની છે, ડ્રેસિંગનું કાર્ય હવે આ વરસાદના બાદ ડ્રેસિંગનું કાર્ય પણ શરૂ થવા જઈ રહ્યું છે અને જે હાર્બરમાં ત્રુટિઓ હતી એ પણ આપણા પ્રશાસનના અથાગ પ્રયાસથી એ પણ સમસ્યાનું સમાધાન થઈ ગયું છે અને એ ડ્રેસિંગનું કાર્ય પણ હવે દિવાળી સુધીમાં શરૂ થઈ જશે એવો મને વિશ્વાસ છે. શું છે કે આ યોજનાઓની લોકોને માહિતી જ મળતી નથી, જેથી એ લોકો એ બેનિફિટ લઈ શક્યા નહીં. એટલે જ તો આ બધી યોજનાઓનો બેનિફિટ લે એના માટેનો જ આ પ્રયાસ અને આ કેમ્પ છે. કોઈ એવી જવાબદારી પ્રશાસનિક નથી હોતી. આ તો આપણા માછીમારોથી યોજનામાં એપ્લિકેશન આપીને ડાયરેક્ટ સબસિડી હોય છે. એટલે એ ડાયરેક્ટ ભારત સરકારની યોજનાઓનો સબસિડી વગેરેનો ક્રાઇટેરિયા હોય છે, એમાં આપણે એપ્લાય કરવાનું હોય છે અને એ ડાયરેક્ટ આપણે સબસિડી મળે છે. તો એ જ માટે જ અમે કામગીરી કરી રહ્યા છે કે આ જાણકારીનો અભાવના કારણે આ બધી યોજનાઓનો બેનિફિટ આપણા માછીમારો લઈ શકતા નથી. તો આ યોજનાઓની જાણકારી એ લોકોને સચોટ મળે અને કેવી રીતે આ બેનિફિટ મેળવવાનો, કઈ કઈ એપ્લિકેશન આપવાની, ક્યાં આપવાની, સાથે દસ્તાવેજો ક્યાં મૂકવાના, એ બાબતોની પૂરેપૂરી માહિતી આ લોકોને આપવામાં આવશે.
અને હવે આવનાર સમયમાં તમે જોજો તો દીવ અને દમણના માછીમારોને 100% દરેક યોજનાનો બેનિફિટ મળશે. એ દરેક પ્રકારની યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન થવા જઈ રહ્યું છે, તેના માટેના વિશેષ કેમ્પો છે અને તમે આ જોશો તો આવનાર સમયમાં દરેક પ્રકારની સુવિધાઓ આપણા દમણ જિલ્લાના માછીમારોને મળશે. પંચાયત આજરોજ વિશેષ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જે આજે અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એ આજે એટલા ઇતિહાસની અંદરમાં પહેલી વખત આ બનેલું છે કે જે દિલ્હીથી અહીંયા ઓફિસરો અલગ અલગ આવ્યા અને અમારા MP શ્રી ઉમેશભાઈ પટેલ એ લોકોની સાથે રહી અને આ અવેરનેસ પ્રોગ્રામ અહીંયા 19 તારીખથી 20 તારીખ સુધી ચાલવાનો છે વણાકબરાની અંદરમાં. અને ભારત સરકારની અલગ અલગ ફિશરમેનની જે યોજના છે એ વિશે સારી રીતે બધીને સમજણ આપી અને લોકોને કઈ તમને સ્કીમ મળે જે કે ફેક્ટરી છે, આઈસ ફેક્ટરી છે, બોટ છે, એવી ઘણી બધી જે સ્કીમ છે એના વિશે જે ફિશરમેનને સમજાવી અને જે ભારત સરકારનો જે અમને લાભ મળશે એના વિશે અમને અવેરનેસ આપવામાં આવેલ. मेरा नाम डॉक्टर नारशुड है. मैं NFDB नेशनल फिशरीज डेवलपमेंट बोर्ड हैदराबाद से आया. इधर हम PMMSY प्रधानमंत्री मत्स्य संपदा योजना PMKSSY प्रधानमंत्री मत्स्य संपदा समृद्धि सहाय योजना इसके लिए आया. PMMSY एक स्कीम है, अम्ब्रेला स्कीम है. इसमें ज़्यादा है एंटरप्रेन्योर मॉडल, FIDF, KCC ऐसा सब कंपोनेंट्स है. ये सब एक्सप्लेन करने के लिए इधर आया. इधर बहुत सारे फिशरमैन लोग डीप सी में काम कर रहे हैं. वो लोगों को कौन सा स्कीम है, कितना सब्सिडी है, कैसा एप्लीकेशन देना पड़ेगा और उन लोगों का कैसा अप्रोच करना ऑफिशियल्स को, वो सब बता देने के लिए आया. आज से हमारा इधर एक्टिविटी पूरा 27 तक इधर ही रहेगा. DU दामन पे करेगा हम.